ખીર ખાંડ ના કાયમ તેલ ખાંડવા ઉંમર થઈ ગઈ એવી પાણી બદલો નતો આવડતો ને પાણીપુરી ખવાય ખજૂર પાક બનાવ વેલા વરે જાય ને મને લાગી ભૂખ એમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની 8:30 વાગ્યા ને એક ઠામ વિસરવાના રહ્યા ઢોર પાણી કરવાના રહ્યા આજરીક વેલારી પરવારે ગયું કાલ બીન આવતી રહી ને તે ભાગ પડે જાય ને કામ ના બધાને ભાગી પડતું આવે થોડુંક ઓછું આવે તો વેલેરી પરવારે જઈએ એ જે મારે ફૂઈ વિસરવાના હે ઠામ ને મારે ઢોર પાણી કરવાને રમીલા હંજવારી કાઢીએ તાકડી નેવેરી 9 થાય તતા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નરવા રાખે શરીર નિરોગી રાખે ધંધામાં લાભ દે હારા વિચાર ગુજાર મનની મનોકામના પૂર્ણ કરે કેવું આવ ધીનો ધીનો અવાજ નીકળ્યા શરદી જેવું છે ને એ શરદી જેવું છે હમણાં ખીર ખાંડ ના કાયમ તેલ ખાંડ વાળું ખાઈએ એટલે ટાટું પાછું ફ્રીજ નું મને મીઠું ભાવે વધારે તમે આવી દીકરાની ક્યાં કે તમે શરદી હતી મીઠાઈ બનાવવાનું જ હમણાં રહેવાય એ નો રેવાય બનાવીએ તો ખાવા પછી હોય તો ન રેવાય ઘરે મીઠાઈ જ ખાવી જોઈએ ની પછી જો મારું કામ કાયમ સંભાળી લીધું કામની છોકરી ભરી દીધી હજે તો બાકી છે આવવાની જે તો અડધા હીરાવે આવતા જાય પાણી ઊનું કરી દીધું પછી રોટલી કરેલી દીધી હીરાવે ને ઠામ કરી એટલી સૂટી પછી લહણ ખોલવાનું સૂટી તો નો થાય સૂટી ન થાય પૂણા 11 થયા હું આખરી વાઢિયાની બે ભારી વાઢી આવી દોસ આવ્યો તો તે સડાવે ગો માર ફૂઈ લહણ ફોલે ત્યાં બેઠા બેઠા કરવો ને ખાઈએ એટલો કરવો જોઈએ ભાડું વર પાછું આકડી દેવું જોઈએ પેટની ભાડું દેવું જોઈએ ને મારે હે ને થોડુંક સાફ સફાઈ નું કામ લેવાનું હે થોડીક ડુંગળી ને મેથી ને વેલેરા વાવ્યા હતા ને એની બી પાકે કા ઉંમર થઈ ગઈ એવી તેની એમના ક્યારો ચોખ્ખો કરે નાખીએ ને તો પાછું બીજું કઈક વાવવા થાય એક ક્યારો કાલ મારે ફૂઈ ચોખ્ખો કર્યો એમાં વરે કઈક વેલા ને વાવ્યું ઝુમખડા ને કારેલા ને આમાં વરે કઈક બીજું વાવ્યું એ હું ચોખ્ખું કરે નાખા ને ભીમોભાઈ ને રમીલા ને માયા એ ત્રણે ગામ બગીચામાં તો એ આવે તો પછી શાક બનાવે ને ચા પીએ હું એકલી પીએ લે તો આગળ વાર પાસો કરવો જોઈએ બીજી ફેરેથી હું ઘડીક 4 વાગે ને તો પછી એક ફેરા પતે જાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની અરે એ તો અહીં જરીક વધારે બોલે એવું તો એનર્જી આવે ગઈ જાજે દીવાર આવ્યો મારો હા બધાય પૂછે કોમેન્ટમાં કે રમીલાબેન કઈ હજી નો આવ્યા હા ઠાવકી રોકાણી 13-14 દી રોકાણી હા 14 મે દી આવી 13 દી રોકાઈ પાણી બદલો કરવા ગઈ હતી પાણી બદલે જો સારું થઈ જાય તો વાંધો ને થેગું સારું એતા કામ કરવા ગઈ હતી હું દુધાતાને ઘેર પાણી બદલો લેતી તું કાલે તો કઈક બીજું કહેતી હતી કે રમીલા મોહી કે દુધાતાને ઘેર પાણીપુરી ખાવા ગઈ પાણી બદલો નતો આવડતો પાણીપુરી ખાવાય પાણીપુરી ખવડાવી હતી કેતા ખવડાવી હતી ને પાણીપુરી પાવભાજી હા
પાણીપુરી પાવભાજી ને બધું ખાઈ લીધું થમું થયું. પાછો ઈ ડાયરો બધા નેવર્યો હે. હા ઈ હાવ નહીં રહ્યા કોઈ કામ નહીં રહ્યા. અટાણે પાણી ન હોય કે ખેતરમાં કઈ કામ હોય ને એની ઘરનું કરવાનું હોય, ઢોરનું કરવાનું હોય, ઘરનું હોય, ઢોરનું વારે કામ તૈયાર નાખવાનું. કઈ વહી ગઈ અમાર માયા કાલો ની રમીલા આવી તા ને ફેરી હાજી તો હું તો રમીલા ભેગું પોરહમાં છે હમણાં કેટલા દીથી નહોતી નથી હરખાણી હરખ ને ઘેર છે. હા આ કરો દારી આલે ખાવાનું નાસ્તો કરવો હોય તો હાલો. રૂંઢે નાસ્તો કરવો જોઈએ. ચા પાણી નો કોઈ પીએ નથી, નાસ્તો કરવો જોઈએ. નારિયાનો ને ખજૂરનો નેવરા હોય ઈ કરે, ધંધો કરતા હોય ન કરે. કઈ ઉઠે ને ધંધો પકડાઈ જાય એનો. આપડી એ પણ નાસ્તો કરીને કાઈ નીકળવાનું જ છે. હા ખાલી જ છે જ્યાં ભલે પણ નાસ્તો કર લે તું થોડોક. હે થોડોક કર લે ની તો કઈ એમ કામ ની તો લાગી જ પડી. ખાઈ ખમે ખવરાવે જે થાય. ખાઈ ખમે ખવરાવે જે થાય ત્યાં રમીલા મજા થઈ ગઈ ને ભૂખ ઉતરી. હા ખાવું જ જોઈએ ને. થોડું થોડું ખાઈએ તો કઈ સારું થાય ને વધારે. આમ કર્યું વેસલિંગ ના ડબલામાં પાણી ભરે ને ફ્રીજમાં મેળ દીધું. ઉપડક થઈ જતો કવા. ઉપડક પેલી બીજું બધું કામ કરે લીધું. એક રાંધવાનું બાકી હે ત્યાં તરબૂચ. બસ હું રોટલા કરવા જતી હતી. આ તરબૂચ ખાવું. કામ કરે ને મોડેનું ખાઈએ ને તો તકલીફ વાળું થાય. દિહાર તેને યારામાં કામ આવે ને. રમીલા એની જગ્યા હતી કઈ તું ના બે કઈ ભાઈ આ માયા ની જગ્યા હતી. રોટલા ઘરે ખાઈએ તો બધા રોટલા બધા પીડાય. એવું હોય તો ઠીક. આ એટલો ટેકો આવે જાય આજ અમે કામ ન લખો. મોટા બાપા પર કે જા. હાલો મારે ફૂઈ ગા રોટલા કડવા તરબૂચ ખાઈ લીધું મેં બધા રોટલા કડવા ગાઈને મારે હે ને ખજૂર પાક બનાવવો. ખજૂર હોય ના ના વિધો નથી તા ખવાઈ જાય. ખવાઈ તો જાય પણ પીડ્યો અહીં અટાણ બોલો ખેમ ઓરીનો 4-5 પેકેટ લેવા તા તી ઓલા જી ઠરિયા વગર નો આવે પોસવ તો પોસો ખવાઈ ખવાઈ કહું ને આવે તો તું કાલ ની આની આ પછી સેલે હોય. હા હા જો કે ખવાઈ જતી તે ખવાઈ જાત આજ તૂટ્યું ઈ પેકેટ નગર પેકવું તો માયાની ભાવે ને તી બનાવવા ખજૂર પાક. હાલ તો કરવા લાગે. હા થોડુંક હેલ્પ કર તો વેલેરો થઈ જાય. હું થાકી રહી આજ મી બકાલાન ક્યારો ગોઈડો ને મોટો ને મોટો તે મળી હે ને તાર જ વડકા ભરાય હટાણે. તાર જ બોલાવી નથી થતી હટાણે. ના રે ના એવું કઈ ને હાલો ઈ ખજૂરમાં ઠરિયા કાઢે નાખ્યા ને હવે ને ઘી ગરમ મૂકે અને ઘીમાં હેકવાનું હોય ને. મેં કોઈ દી પેલી કર્યું ટ્રાય છે અમને. પહેલી ટ્રાય છે મારે. અમે કોઈ દી કર્યો ને તા પેલી ફેરે કરા તાર તાર થોડોક કરા ટ્રાય કરીએ તો પછી પાછો કરવા થાય. ની ભાવે ને કોઈ ની તો રોકો પડ્યો રહી મેથી ગમે એ વસ્તુ ટ્રાય કરે ને એટલી પેલા થોડીક જ બનાવે. હા પછી ભાવે ને તો બસ પાછી કરે કરવા થાય. માઈ હા ઘી આપણે એકને જ ઘી છે. નારે ના ઘી તો ઘેર ઘેર છે કામ તો માઈ કેટલી ભરે મૂકી ગયો એનું કરે ને હું તેની ઘી વધે કહું કે મણી લાગે. નાખી દીધું રેડી. હા ગરમ થઈ જાય એટલે એમ નાખ દેવાના પછી હેકે લેવાના. કદાચ વધે કે હોય તો હોય કઈ વાંધો નહીં તો કઈક પણ થાય. વિદાય આપડી ઓલો ટબોરે ને કાઢી શું હોય જાય તો સારું કામ થાય પેલી ફેરે છે. હા ઓ પેલી ફેર ખબર પડે છે. ખબર પડે છે ઠીક પણ થાય હાલ. હાલો ફેંકાઈ ગયો ખજૂર એમાં ખમણ નાખી દઈએ અસલનું ટોપરાનું ખમણ. હાલો બને ગો કામ ના વાર લાગે ખજૂર પાક બનાવવામાં. હજુ થોડું ખમણ નાખે ને બને જામાં ફેરફાર ઘણો ઈ છે. બીજી રીતના બનાવતા છે. સજેશન દીજો. હા સજેશન કામ બીજા પહેલી દાળ ફેરફાર કરવાનો બનાવ્યો છે.
હા કોઈ કહેતા નહીં કે આઈ નો બને ને ઓય બને ને બધાની રીત અલગ અલગ હોય તો હમણાં કીજો તો અમે અમારી રીત ફેરવી નાખીએ પછી પાછી બે હાલો તો એવા લાડુ વારે લઈએ માયા લાડુ હજી ફરવા દેવા જો હે ધક ધકતા કા ધક ધકતા ઓહો રે તું ધકે જાય ધકે છે ઈવો કાવા લખશે તું વેલા વરે જાય ને મને લાગી ભૂખ હે ઠીક ઈવું હે તો હું કાર ની આજ કામ કરતી હતી આની લાડવાની ભૂખ લાગી તું લાડવાની ભૂખ લાગી કે તું લાડવા બહુ ભાવે લા ઈ ખબર પીવાના લાડવા હે ખજૂર ના લાડવા ખજૂર પાક હજુ લા તો વાહ હેલો કામ મજામાં સીતારામ ને બધાય કે દેતા જય શ્રી કૃષ્ણ મજામાં ને કેતા બધાય બધાય આવજો અમાર વાડી કે દે આટો દેવા યા તે બનાવી તું હાલો બનેગા લાડવા ગોળ ગોળ એવી માં ખમણ સાટે ડેકોરેશન કરી નાખીએ આમ પવારા માણવાની કા ખાવાની મજા આવે મજા આવે ખમણ ભેરું હોય તો ખાવ મજા તો આવે ખબર પડે અલગ અલગ થોડીક ટેસ્ટ બીજી રીતે આવે રેડી ગુલાબ જાંબુ હા અણહાર એવી જ આવે હાલ તો 9 વાગ્યા ને અમે છે ને ખાવાનું હજી અમારે બાકી છે અને અમારે આજ ખાવાનું છે જાય પટમાં તે માટીઓ અમારે ગોઠવાઈ ગયા અમે પ્રોગ્રામ ચાલુ છે કામકાજ રસોઈ વિથ કોમેડી અમારી સિસ્ટમ હોય આમ પ્રોગ્રામ કરતા હોય લગભગ 2 દી અમારા હોય જ એટલે જ્યાં ગોઠવાઈ ગયા ને અમે છે ને વિડીયો ઉતારીએ રહ્યા એ હું કઈ ને અમારી ચેનલ હે ઘણાને ખબર છે ગ્રુપ નું આખા અમારું ને ઘણા પૂછતા હતા કોમેન્ટમાં જે જોવે ગ્રુપ રસોઈ નામ છે ઘણા જોવે એ પૂછતા હતા પણ તો ક્યાં ચેનલ તમારું છે કે હું કે ના ભાઈ અમારું ને ચેનલ છે આખા ગ્રુપ વાળાનું છે અમે બનાવીએ હતી પછી ઉતારીએ પણ બીજું કઈ નહીં આમ ખાવાનું તો બનાવતા જ હોય અને ભરતભાઈ ને લગભગ બધા ઓળખતા હા બેક ફેર આવે ગો તમારા ચેનલ ઓળખતા છે ઘણા સજેશન આપ્યું હતું કે ભરતભાઈ નોખું ચેનલ બનાવી દો ત્યાં ભરતભાઈ ની છે ને અમે મોહર કર્યો ઓલો મકરદમ ન કહેવાય મકરદમ મૌડી કર્યો હા મોવડી અમારા છે ને કંદોયો છે ખાસ આ કંદોયો પછી આ એનો આસિસ્ટન્ટ જા વિરમભાઈ મારો ભત્રીજો પછી દેવસીભાઈ વીવી મોઢવાડિયા હા વીવી મોઢવાડિયા પછી દેવસીભાઈ પછી આ તો અમારું બાદિયું પેલું કામ ફાડ્યું મિલીભાઈ અને અમારા કેતનભાઈ અમે બધા છે ને 2 દી પ્રોગ્રામ કરતા હોય જો કોઈની હું તા ઓળખે ગમે તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અમારું ચેનલ ગ્રુપ રસોઈ નામ છે હા કોમેડી ટાઈપ નું ભરતભાઈ ની તો તમને બોલવાની ખબર છે જેની જોઈ હોય તો 2 શેર ફેરે તમે સાંભળ્યો એટલે તમને થાય લગભગ કઈ એલાના એક ઘાન 2 કટકા થતા હોય અમારા કોઈ દુઃખ ન લગાડતા આમ કારણ બોલાઈ જાય તો હા એવું બોલાતું હોય પછી જીપ છે કે હા વરે જાય ઈ જ વાંધો ભરતભાઈ ને તો ખૂબ વરે જાય માપ ભાઈ અમારે ધીરો પાડવો પડે તો ધીરો રે પાસી ન વર્તી વિરમ ની બે ની કઈ ઘટે હા ઈ હોય તો હમણાં ઈણા જેવી નો હાથો કીધો અમારે કંદોયો રીએ ને અમારે ઈણા વગર હાલે હાથો કીધો એ તેલ તો લાવો આમાં તેલ જો છે કાકા લે એવું થયું હા તેલ તો નાખવું જો એ નવું તેલ એ ઓલું કાકાનું કાકા તેલ દે શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો હા જો ભાઈ કે ગ્રુપ રસોઈ નામ યાદ છે ને જેને ગમે એ જોજો બરોબર એ કઈ ફરજિયાત ને એક ફારે મુલાકાત લીજો જો આ બધા હે ને આ રાંધવાનું હાલે ગ્રુપ રસોઈ વાળાનું હું એમાં નિગરાની કરા કાયમ નિગરાની કરા થોડું ધ્યાન તા દેવું પડે ને નો આવડતું હોય ને ના ના રાંધતા તો ફૂલ આવડે મારાથી અસલ બનાવે મસ્તીનું રાંધે ખવડાવે હું કારક ખાવા આવા એવું ને મહેમાન તરીકે આવા મિષ્ટાન હોય ને તો આવા ફરસાણ મને ઓછો ફાવે મહેમાન કલાકાર છે
હા મહેમાન કલાકાર ચેનલ નું નામ છે ગ્રુપ રસોઈ. લગભગ ઘણાયની ખબર છે, ઘણાયની કોમેન્ટો આવતી હોય તો એ ચેનલ ની તમે એક ફેર જરૂર થી મુલાકાત લીજો. બહુ અસલ રાંધે અને બહુ જોવાની બહુ મજા આવે. ભેગી મસ્તી હોય, કોમેડી વધારે હોય. મેં અમારે ભરત ની વધારે હોય. મારાથી છે ને કેવાય છે અને આ બે મોટા છે મારાથી. જયેશ મારાથી મોટો, શાંતિ મોટી. એટલે મોટી નથી પણ આમ હવે આનું ઘર માંડ્યું મોટી થઈ. બરોબર મોટી નથી પહોંચાય થઈ. રિશ્તે મેં બડે હે. હા એટલે મારા હવાનું વધારે હોય કા મીઠી કોમેડી. મીઠી કોમેડી તો જ મજા આવે ને. આવે તો કાક મીઠો ખારાઈ કર લે. એ તો મણી થાય એવું ને. બધાય સાંભળો થોડો મજા હવાની ટેવ વધારે, બીજું કોઈ નહીં. હા દુઃખ લગાડવાનું ન હોય. આ મારો દીકરો થાય, પછી દેવસી મારો દીકરો થાય. તમે એક ફેર મુલાકાત લ્યો ચેનલ ની, ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા જોવાની મજા આવી છે. અને અઠવાડિયામાં 2 ફેરે મૂકે, એક બુધવારી સવારે 10 વાગે ને એક રવિવારી સવારે 10 વાગે. જો એક ફેરે મુલાકાત કરજો, તમને મજા જ આવી છે બધાની.